હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવીને રાખી દીધી હતી પેટ્રોલ પંપ ઉપર, અને અત્યારે ગાડી ભરવાનું ઓર્ડર રાત્રે જ ફોન આવી ગયો હતો કે સવારે ગાડી ભરવા જવાનું છે। તો આપણે સવારે ગાડી લઈ અને ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા હતા પંપેથી, અને અત્યારે ગાડી ભરવા માટે આવ્યા છીએ સનાથલ, અને અહીંયાથી ભરીને જવાનું છે આપણે બેચરાજી બાજુ। એક મારુતિ સુઝુકીનો માલ છે બેચરાજીનો, તો આપણે ભરવા આવી ગયા છીએ। બતાવું તમને ગોડાઉન, જો અહીંયા આવે છે ભરવા, જો આ રીતે છે ગોડાઉનો બધા, અને બધી ઘણી ગાડીઓ લાગેલી છે। આપણું આઈસર પણ લગાવી દીધું છે, ભરવાની હજી ચાલુ નથી કરી, તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે આ તે પછી બતાવું તમને શું માલ ભરે છે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ગાડી તો ભરવાની ચાલુ થઈ ગઈ, તો આવી પેટીઓ ભરવાની લાકડાની, આખું આઈસર ભરાશે। જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। તો ફાઇનલી મિત્રો આપણું આઈસર તો ભરાઈ ગયું, અને આપણે આઈસર ભરીને નીકળી આવ્યા રિંગ રોડ ઉપર, અને આગળ આવશે ભાવનગર સર્કલ। ભાવનગર સર્કલથી આપણે યુટર્ન મારી સામેના રોડે લેવાની છે, કેમ કે આપણે જવાનું છે સોખલી ફાટક થઈને ખાલી કરવા માટે। તો આગળ ભાવનગર સર્કલથી યુટર્ન મારી અને લઈ લઈએ ગાડી પેલી બાજુ। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, આગળ ક્યાંક ગાડી રાખું એટલે હું તમને બતાવું મિત્રો આપણે પાછળ કઈ રીતે જારી મારી છે, આ તે શું માલ કઈ રીતે ભરે છે, પેટી ભરી છે બધી લાકડાની, તો બતાવું તમને આગળ ક્યાંક ગાડી રાખીએ પછી। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે સાણંદ ક્રોસ કરી લીધું, અને જસ્ટ પહોંચવા આવ્યા છીએ સચાણા બાયપાસ ઉપર। જોઈ શકો છો આ આગળ છે સચાણા બાયપાસ। તો અત્યારે સચાણા ક્રોસ કરીએ છીએ, અને સચાણા ક્રોસ કરી અને પછી ચાલ્યા જઈએ, અને આપણે સોખલી ફાટકથી લઈ લેવાની છે રાઈટ સાઈડ। તો બતાવું તમને આગળ આવશે સોખલી ફાટક, તો બતાવું। તો આપણે સોખલી ફાટકથી રાઈટ સાઈડ લેવાની છે ગાડી। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, અને હજી આપણે જમવાનું પણ બાકી છે, તો આગળ ક્યાંક રાખીએ ગાડી માટે લઈએ, જમવાની આગળથી ફરી સ્ટાર્ટ કરીશું। તો આગળ જ્યાં હોટલ આવે ત્યાં આગળ પહેલાં રાખી દઈએ જમવા માટે, તો આપણે જમવાનું બહુ બાકી છે। તો મિત્રો જુઓ, આપણે વિરમગામો સોખલી ફાટક પહેલાં ગાડી રાખી હતી જમવા માટે, તો ત્યાં આગળ આવી સરસ મજાનું આપણે જમી લીધું, અને ત્યાંથી જમી મમીને નીકળી આવ્યા, અને હવે પહોંચવા આવ્યા છીએ પોપટ ચોકડી પહેલાં, જ્યાં બ્રિજનું કામ ચાલુ છે, જોઈ શકો છો અહીંયા બ્રિજનું કામ ચાલુ છે, ત્યાં પહોંચવા આવ્યા છીએ। હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ, અને આગળ આવશે પોપટ ચોકડી। પોપટ ચોકડીથી આપણે રાઈટ સાઈડ લેવાની છે, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા વિરમગામ બાયપાસ। જોઈ શકો છો વિરમગામ બાયપાસનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે, અને આગળ આવી જાય પોપટ ચોકડી, અને ત્યાંથી આપણે સર્કલે ઘૂમરો મારી અને લઈ લેવાની રાઈટ સાઈડ। આ રસ્તો સીધો જાય માંડલ દસાડા બાજુ, તો આપણે માંડલ દસાડા જવાનું નથી થતું, આપણે જવાનું છે બેચરાજી। તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવી પડશે ગાડી, દાદાની મૂર્તિ આવી જાય ને એવું સર્કલ બનાવી દીધું પોપટ ચોકડી વિરમગામ। તો અહીંયાથી સર્કલેથી ઘૂમરો મારી અને જો ઓલું ડમ્પર જોયું એ બાજુ આપણે લેવાનું છે આઈસર, અહીંયાથી રાઈટ સાઈડ મારી દઈએ, અને આગળનો નજારો પણ તમને બતાવું દોસ્તો। આગળનું આ બાજુ બધી ચાઇનીઝ હોટલો પણ આવેલી છે, જે અહીં આગળ બધા ક્લાયન્ટ આવતા હશે, મતલબ ચાઇનાથી, અને બધી ચાઇનાની પ્રોડક્ટ વધારે છે, એટલે અહીં આગળ બધું ચાઇનાનું જ છે। જોઈએ હવે બને રહેજો વિડીયોમાં, આગળની જર્ની તમને બતાવું મિત્રો।
તો ફાઇનલી મિત્રો જુઓ આપણે મારુતિ સુઝુકી બાજુ લઈ લીધી ગાડી ખાલી સાઈડમાં. આગળ આવશે મારુતિ સુઝુકી. એ પાર્ટીને આપણે વાત કરી તો એ પાર્ટીએ એવું કીધું કે મારુતિ સુઝુકીમાં ખાલી નહીં થાય, ત્યાંથી સીધી આગળ આવો તો મારુતિ સુઝુકીનો 5 નંબર ગેટ છે, એની આગળ જેવીનો ગેટ આવશે. જેવી ગેટની અંદર આવો તો 20ની સ્પીડે ગાડી સીટ બેલ્ટ બાંધેલો રાખજો. એટલે એના નિયમ કાયદા કાનૂન પ્રમાણે સીટ બેલ્ટ લગાવીને 20ની સ્પીડે ગાડી અંદર આવો તો એ ભાઈ કે હું સામે ઊભો છું તમને લેવા માટે, તો ત્યાં આગળ ગાડી અનલોડિંગ થશે. મેં કીધું કંઈ વાંધો નહીં, આવવા દઉં. તો જુઓ અત્યારે ચાલ્યા જઈએ છીએ અને આ સામેની લાઈનમાં તમે જોઈ શકો મિત્રો, આ જે બધા વર્કરો ચાલતા આવે એ બધા મારુતિ સુઝુકી કંપનીની અંદર કામ કરનારા લોકો છે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, કોઈ ફોરમેન હોય, કોઈ બીજો ત્રીજો, આ તે એના એ રીતે. આ તો અત્યારે બપોર છે તો પણ મતલબ 4 વાગવા આવ્યા છે, તો શિફ્ટ ચેન્જ થઈ હશે. લગભગ માણસો ઓછા છે આ. બાકી સાંજના ટાઈમે અહીંયા એટલા બધા માણસો કામ કરે છે કે એક ગામની અંદર જેટલી વસ્તી ના હોય એટલા માણસો આની અંદર કામ કરે છે. તો ખાલી આરો એક અંદાજો લગાવીએ કે એક માણસનો પગાર આપણે મિનિમમ 10,000 ગણીએ તો આ માણસો કેટલા છે, તો ખાલી એક મહિનાનો પગાર કેટલો થયા લોકોનો, તો આ લોકોની આવક કેટલી હશે એ જોવાનું રહ્યું. અને આ જો સામે દેખાય એ છે સુઝુકી, જે આ યસ દોરેલો આવ્યો એ મારુતિ સુઝુકી છે. આ કંપની છે મારુતિ સુઝુકીની. આની અંદર આખી ગાડીઓનું પ્રોડક્શન થાય છે, આ તે ગાડીઓ બને છે. તો આપણે આગળ એને કીધું કે સીધા આવો તો ત્યાં આગળ જેવીના ગેટેથી અંદર લેવાની છે, ત્યાં ખાલી કરવાની છે. તો જોઈએ હવે આગળ આપણે જઈએ ધીમે ક્યાં છે આનો જેવીનો ગેટ. આપણે જોયેલો તો નથી પણ એને સમજાય એ રીતે જઈએ અને પછી ફોન કરીએ એને, એટલે ભાઈ જે છે એ આવી જશે ત્યાં આગળ. માણસ તો વ્યવસ્થિત લાગે, ફોનમાં વાત કરીએ પ્રમાણે એને સમજાય મને કે અહીંયા ઘડી આ રીતે આવો, ત્યાં આગળ હું ઊભો રહું છું તમને લેવા. એ પ્રમાણે લાગે છે ગાડી આપણી ઝડપી ખાલી થશે ત્યાં પહોંચ્યા પછી. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, તો બતાવું ત્યાં જઈને તમને. જો અહીંયા પહોંચી જાય ખાલી કરવા, અને આ રીતનું છે બધું ખાલી કરવાનું લોકેશન, અને અંદર જ ઉતારવાનો છે માલ. અને અહીંયા આઈસર લગાવી દીધું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો જુઓ અહીંયા આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. પછી ખાલી કરીને અહીંયાથી નીકળીએ. ટાઈમ વાગ્યા છે 4. ખાલી કરતાં લગભગ 5 જેવું થઈ જાય અંદાજે. આશરે 5 તો ખરા જ દે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો ફાઇનલી મિત્રો જુઓ આપણું આઈસર તો ખાલી થઈ ગયું અને આપણે ખાલી કરીને પણ નીકળી ગયા. આ મારુતિ સુઝુકીનું વેર હાઉસ હોય એવું કંઈક છે, એની અંદર આપણે ખાલી કર્યું આઈસર. અને આ રોડ ઉપર બહાર નીકળતા સુધી આપણે ગાડી ચલાવવાની ઓનલી ફોર 20ની સ્પીડે, એથી વધુ સ્પીડમાં ગાડી નહીં ચલાવવાની એવો કાયદો છે એનો. બાકી સારું છે પેલાના કરતાં કે અહીંયા કોઈ એન્ટ્રી નહીં કરાવવાની, કોઈ લમણાઝીક નહીં, કોઈ માથાકૂટ નહીં. સરસ છે એટલે વાંધો નહીં આવે. તો જઈએ હવે સીધા આપણે હાઈવે ઉપર અને આગળ તમને બતાવું મારુતિ સુઝુકીનો વ્યૂ અને આગળનો નજારો પણ બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ જુઓ અત્યારે આપણે ગાડી ખાલી કરીને આવી ગયા 3 રસ્તા ઉપર. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહે આપણે બહુચરાજી મંદિર, બહુચરાજી બાજુ, અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. અહીંયાથી 3 કિલોમીટર બતાવે છે, વિરમગામ 44. તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાની છે અને રાઈટ સાઈડ લઈ અને આગળ જઈએ એટલે ત્યાં આગળ એક મસ્ત ચાનું છે રામાધણી, ત્યાં આગળ ચા પાણી પીશું અને ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ચા પાણી કરી લઈએ. બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા સાણંદના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો
સાણંદ ટોલ ક્રોસ કરીએ છીએ અને સાણંદ ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. તો વિજયભાઈ ભેગા થયા હતા. તો વિજયભાઈ જાય છે, જોઈ શકો છો. અને આરે ગાડી મહુવાથી ભરીને આવ્યા છે અને માલ ભરે છે હરિયાણાનો. તો હવે નીકળે છે એ લોકો અને હવે આપણે પણ નીકળીએ. તો વિજયભાઈ બાય બાય કરે છે, જાય છે હવે. તો હવે નીકળીએ આપણે. આપણે જવાનું છે પંપે. તો વિજયભાઈને ભેગા થઈ ગયા હતા એટલે ઘડીક રાખી ગાડી આપણે. બાય બાય. જો આ રીતે કંઈક પાછળ ગાડી પેક કરી છે એ લોકોએ. ડ્રાઈવરમાં છે ભોલો ઉર્ફે વત્સલ અને વિજયભાઈ જોડે છે. તો હવે આપણે બધે સીધા જઈએ પંપ ઉપર અને ત્યાં ગાડી રાખી દઈએ. જોઈએ હવે કાલે કઈ બાજુનું ફેરો આવે છે આ તે. તો મળીએ તમને મિત્રો બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.